આવ્યું છે। માળિયાહાટીના તાલુકામાં હીરા જોટવાની ધરપકડના મુદ્દે આહિર સમાજ ઉગ્ર મૂળમાં જોવા મળી રહ્યો છે। સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સભ્યોએ મામલતદારને આવેદનપત્ર આપીને તટસ્થ તપાસની માંગણી ઉઠાવી હતી। તેમના આક્ષેપ મુજબ હીરા જોટવાની ધરપકડ મનરેગા કેસમાં પુરાવા વગર કરવામાં આવી છે અને તેને રાજકીય ષડયંત્રનો ભાગ ગણાવી રહ્યા છે। માળિયાહાટીના તાલુકામાં આહિર સમાજ દ્વારા ગામના આગેવાન હીરા જોટવાની તાજેતરમાં થયેલી ધરપકડના વિરોધમાં ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહી મામલતદાર કે વાળાને આવેદનપત્ર પાઠવી તટસ્થ તપાસની માંગણી સાથે હીરા જોટવાને ન્યાય આપવા માટે તંત્રને આહ્વાન કર્યું હતું। આહિર સમાજના આગેવાનોએ આક્ષેપ છે કે હીરા જોટવા સાથે મનરેગા યોજના સંબંધિત કેસમાં કોઈ સીધી સંડોવણી વગર જ તેમની અટકાયત કરવામાં આવી છે। તેટલું જ નહીં, આ કેસમાં કોઈ દસ્તાવેજી પુરાવા વિના ધરપકડ કરી તેમને ટોર્ચર કરાયું હોવાનો ગંભીર આક્ષેપ પણ સમાજ તરફથી થયો છે। જાણકારી મુજબ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડાયરીના આધારે ભરૂચ પોલીસે હીરા જોટવાને પકડ્યા હતા, પરંતુ સમાજનો દાવો છે કે જોટવા કે તેમનો પરિવારનો આરોપી પેઢી સાથે કોઈ ભાગીદારી કે માલિકી સંબંધ નથી। આહિર સમાજના અગ્રણી હીરા જોટવા માટે ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા અને સમગ્ર ઘટનાને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું। તેઓએ આરોપ મૂક્યો કે સમાજના નેતૃત્વને દબાવવા ષડયંત્ર રચાયું છે। સમાજના આગેવાનો આવેદનપત્ર આપતી વખતે જણાવ્યું કે જો તટસ્થ તપાસ ન થાય તો આંદોલનના રણસિંહ વધુ ઉગી ફૂંકાશે। આંદોલનની શરૂઆત રૂપે આવી રજૂઆત કરાઈ છે અને આગામી દિવસોમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં આહિર સમાજનું વિશાળ સંમેલન યોજાશે તેવી જાહેરાત પણ કરાઈ છે। આ ઘટનાએ સ્થાનિક રાજકીય અને સામાજિક માહોલમાં ગરમાહટ ઊભી કરી છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આહિર સમાજની માંગણીઓને કેટલી ગંભીરતાથી લેવાશે। મારું નામ માલતીભાઈ ભીખાભાઈ આહિર છું। માળિયા તાલુકા આહિર સમાજ દ્વારા આજે અમારા મોભી અને અમારા સમાજના વરિષ્ઠ આગેવાન એવા હીરાભાઈ અર્જનભાઈ જોટવાને ભરૂચ મુકામે કથિત એજન્સી કૌભાંડની અંદર કે જેમની ક્યાંય સીધી કે પરોક્ષ કે પ્રત્યક્ષ સંડોવણી નથી, જે એજન્સીમાં પોતે પ્રોપરાઇટર પણ નથી, છતાં પણ સરકાર દ્વારા એમની ધરપકડ કરી એમને એમના પરિવારના એમના પુત્રની અને ભરૂચ ખાતે એમને ઉઠાવી ગયેલ છે। એના વિરોધમાં આહિર સમાજ માળિયા આજે ચાખી નહીં રહી, કારણ કે જે લોકો સત્યની રાહે ચાલે છે, જે લોકો એજન્સી સાથે સંકળાયેલા પણ નથી, અને ટેકનિકલ વાત તો એ છે કે એજન્સી ધારકો જે છે એમની અટકાયત કરવામાં નથી આવી। એજન્સી ધારકોએ ગુનો કબૂલ કર્યો નથી, જ્યારે હીરાભાઈ અને એમના દીકરા દિગ્વજીસિંહ એ એજન્સી હારે ક્યાંય પણ સંકળાયેલા ન હોવા છતાં પણ એજન્સીના માલિકોની પહેલાં આ પિતા પુત્રને શા માટે ઉઠાવી ગયેલ છે પોલીસ? એમનું નામ પણ ક્યાંય કોઈ એજન્સી દ્વારા આપવામાં આવ્યું નથી, એના ક્યાંય ખાતામાં પણ કોઈ કરન્સી આવી નથી, તેમજ એ એજન્સીના જે કામો ત્યાં ભરૂચમાં ચાલતા એમાં હીરાભાઈ કે એમનો પુત્ર ક્યાંય કોઈ અધિકારીઓ પણ સંડાયેલા નથી, છતાં પણ જો પ્રશાસન દ્વારા આહિર સમાજના એક આગેવાન એક મોભી બાપ દીકરાને જો પોલીસ ઉઠાવી જતી હોય, તપાસને અંતે ઉપર તપાસ કરવાના બાને લઈ જવામાં આવે અને છેલ્લે ગુનો દાખલ કરીને રિમાન્ડ સુધી માગવામાં આવે છે, આ ક્યારેય આહિર સમાજ ચાખી નથી લેવાનો। આવનારા દિવસોની અંદર જો આ પિતા પુત્રના પરિવારને જો ટોર્ચિંગ કરે છે, સતત સરકાર દ્વારા પોલીસ ટોર્ચિંગ કરે છે, જો એ ટોર્ચિંગને ત્યાંથી વાળવામાં નહીં આવે અને આ કથિત કૌભાંડમાં સત્યની રાહે તપાસ કરી અને મુખ્ય કલંકિત માણસો જે છે, જે લોકોએ કૌભાંડ કર્યું છે, એમને સાવરવા માટે ને એમને બહાર કાઢવા માટે અમારા મોભી હીરાભાઈ અર્જનભાઈ જોટવાને આ કૌભાંડ માથે ઓઢાડવા માટે, એમને સ્વીકૃત કરાવવા માટે, એને સ્વીકારવા માટે દબાણ કરી રહી છે સરકાર। આ આહિર સમાજ ક્યારેય કોઈ દી સાખી લેવાનો નથી ને આવનારા દિવસોમાં જો સરકાર આનું કંઈ નહીં વિચારે તો આવનારા દિવસોની અંદર જૂનાગઢના ગીર સોમનાથની અંદર મોટામાં મોટું એક સંમેલન યોજશે આહિર સમાજ અને સરકારની સામે ઝુંબેશ ઉપાડશે અને છેલ્લે લાસ્ટ તક અમે લડી લેવાની તૈયારીમાં છે આહિર સમાજ। આવી અમે આહિર સમાજ મારી ચીમકી ઉચ્ચારીએ છીએ। આંદોલનના પ્રારંભિક પગલા રૂપે આવેદનપત્ર પાઠવ્યા બાદ આહિર સમાજે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો હીરા જોટવા અને તેમના પરિવારને ન્યાય નહીં મળે તો આખા વિસ્તારમાં આંદોલન ઉગ્ર બનાવાશે। ગીર સોમનાથ અને જૂનાગઢમાં આગામી દિવસોમાં આહિર સમાજના સંમેલનો યોજાશે અને લડતને વેગ અપાશે। હવે જોવાનું રહ્યું કે તંત્ર આ માંગણીઓને કેટલી ગંભીરતાથી લે છે। ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા